જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુર પંથકમાં કમોસમી વરસાદ ત્રાટકી રહ્યો છે. વરસાદ વેરી બનતા ખેડૂતોને પાકમાં મોટા પાયે નુકસાની આવે તેવું ખેડૂતો દાવો કરી રહ્યા છે. જામનગર નજીક બે મુસાફરોએ 35 વર્ષીય દિવ્યાંગ વ્યક્તિને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું છે. પીડિતે આરોપીને દિવ્યાંગો માટે અનામત ડબ્બામાં ચઢવા સામે વાંધો ઉઠાવ્યો હતો. સાબરમતી નદીની સફાઈ કરવાની મ્યુનિસિપલ તંત્રની જાહેરાતનો પહેલો જ દિવસે ફિયાસ્કો થયો હતો. નદીમાં વહેતા થયેલા ગટરના ગંદા પાણી સુકાયા નહીં હોવાથી કામગીરી કરાઈ ન હતી. તુર્કીના ઇલ્કર આઈસીની એર ઇન્ડિયાએ થોડા વર્ષો પહેલા એર ઇન્ડિયાના સીઈઓ અને એમડી તરીકે નિયુક્ત કર્યા હતા, પરંતુ તેમની પર પાકિસ્તાન અને અલ-કાયદા સાથે સંબંધ રાખવાનો આરોપ લાગ્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના બિકાનેરમાં સ્થિત પ્રખ્યાત કરણી માતા મંદિરની મુલાકાત લેવાના છે. પીએમ મોદી 22 મેના રોજ કરણી માતા મંદિરની મુલાકાત લેશે. પંજાબના જલંધરમાં ગુજરાત પોલીસે જલંધર કમિશનરેટ પોલીસના ભાર્ગવ કેમ્પ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડ્યો છે. પાકિસ્તાને માહિતી આપનારા જાસૂસ મોહમ્મદ મુર્તુઝા અલીની ધરપકડ કરી છે. ભારત અને પાકિસ્તાનના તણાવની વચ્ચે તુર્કી દ્વારા પાકિસ્તાનને સમર્થન કરવા પર ભારતે કડક વલણ અપનાવ્યું છે. દેશભરમાં ચાલતા તુર્કીના રોકાણવાળા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવા જઈ રહી છે. એફએમસીજી ક્ષેત્રની માંધાતા કંપની HUL બે હિસ્સામાં વિભાજિત થવા જઈ રહી છે. તેના માટે BSE અને NSE મંજૂરી આપી છે. હકીકતમાં હવે HUL થી હવે આઈસ્ક્રીમ બિઝનેસ અલગ થઈ જશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે ગુરુવારે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા પર ચિંતા વ્યક્ત કરી છે. કહ્યું છે કે તેમને ખાતરી નથી કે વિપક્ષી ગઠબંધન હજુ પણ અંકબંધ છે કે નહીં. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઇસાક દારે પોતાને શરમજનક સ્થિતિમાં મૂક્યા છે. ભારત અને પાકિસ્તાની સેનાની પ્રશંસા કરવા માટે ઇસાક દારે ખોટા રિપોર્ટનો આશરો લીધો છે.